સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે હવે જીએસઆરટીસી હેલ્પર ભરતી છે આવેલી છે, બરાબર છે. એમાં 1658 જગ્યા છે, જેના અંતર્ગત વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે. આપણે જે ફ્રી બેન્ચ છે એ ચાલુ કરેલી છે, એનો આ ડેમો લેક્ચર છે, બરાબર છે. હવે કેટલા મેરિટવાળાએ તૈયારી કરવાની છે આપણે એક લેક્ચર તો મૂકી દીધો છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ તે જોઈ લીધો છે, 5,000 જેટલા વિદ્યાર્થીઓએ. જો તમે ના જોયો તો આજે જ જોઈ લેજો, બરાબર છે. તો એનો આ ડેમો લેક્ચર છે, એટલે ખાસ લાસ્ટ સુધી બન્યા રહેજો. અને તમે આપણા ગ્રુપમાં જોડાવા માગતા હોય તો શોર્ટ ટાઈમમાં આપણે વોટ્સઅપ ગ્રુપ પણ બનાવવાના છીએ, બરાબર. અત્યારે તમે ટેલિગ્રામ ગ્રુપ છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ જજો. પછી આપણે વોટ્સઅપ ગ્રુપ છે આગળ જતાં બનાવી દઈશું, એટલે ત્યાં બધા જ વિદ્યાર્થીઓ ફરજિયાત જોડાઈ જજો, બરાબર. તો ચાલો જોઈએ આપણે ડેમો લેક્ચર. તો આ આપણો અભ્યાસક્રમ છે, બરાબર, જેમાં તમારે આઈટીઆઈ અને એપ્રેન્ટિસના ટોટલ 70% ગુણનું મેરિટ બનશે અને 30% છે એનું વેઇટેજ આ અભ્યાસક્રમનું રહેશે. એમાં આજે આપણે જોવાના છીએ 5 ગુણના ગુજરાતી વ્યાકરણ અને કોમ્પ્યુટરના 10 ગુણના પાયાની જાણકારીના પ્રશ્નો, એટલે ટોટલ 15 માર્કના પ્રશ્નો છે. એમાં આપણે જોવાના છીએ ટોટલ 50 પ્રશ્નો આજે, પણ જે તમારા વેઇટેજ પ્રમાણે 15 ગુણમાં પરીક્ષામાં પૂછાય એને ધ્યાનમાં રાખીને આ 50 પ્રશ્નો બનાવેલા છે, બરાબર. એટલે ખાસ લાસ્ટ સુધી બન્યા રહેજો. ચાલો જોઈએ આપણે. સૌપ્રથમ આપણે જોઈશું ગુજરાતી વ્યાકરણ. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. શિવને અર્પણ થયેલું હોય તે, તો એને શું કહેવામાં આવે છે? શિવ નિર્માલય. સેકન્ડ પ્રશ્ન જોઈએ. અહીંયા તમને સંજ્ઞાનો પ્રકાર કીધો છે. અમે કબીરવડ જોવા ગયા, બરાબર. અહીંયા રેખાંકિત છે કબીરવડ છે, તો કબીરવડ એક નામ છે એટલે એ વ્યક્તિવાચક સંજ્ઞા થઈ, બરાબર. સમૂહવાચક એટલે કબીર કંઈ બહુ બધા ના હોય, જાતિ પણ ન હોય, એમાં કોઈ જાતની લાગણી કે ભાવ પણ સંકળાયેલો નથી. આ એક નામ છે કબીરવડ. કબીરવડ ક્યાં આવેલું છે બધાએ કોમેન્ટ કરવાની છે, જેટલા પણ હેલ્પરની તૈયારી કરી રહ્યા છે તે બધા, બરાબર. નેક્સ્ટ, અહીંયા તમને જોડણી પૂછી છે, આ તમારી સાચી જોડણી છે, બરાબર. પરીક્ષામાં ખાસ યાદ રાખજો. આમ આવશે વાલ્મીકી, બરાબર. બાકી મોસ્ટ ઓફ બધા આ કરીને આવે છે, એટલે એ નહીં કરતા, કા કરે, બરાબર. રાઈટ આ છે. અહીંયા તમને વિશેષણ શોધવાનું કહ્યું છે. દીપક લાલ શરબત પીતો હતો. અહીંયા તમે વિશેષણમાં પ્રશ્ન પૂછો ને, કેવું, કોને, કેનો, કયું, એટલે તમને જવાબ મળશે. જો દીપક કેવું શરબત પીતો હતો, તો કે લાલ. તો અહીંયા લાલ શું થયું? વિશેષણ, બરાબર. નેક્સ્ટ, અહીંયા વિરોધી શબ્દ કીધો છે. સ્તુતિ એટલે પ્રશંસા થાય, તો એના વખાણ ન કહેવાય, એને નિંદા કહેવાય. એનો વિરોધી કીધો છે. શું કીધું છે? વિરોધી શબ્દ કીધો છે. સ્તુતિ તો નિંદા, અહીં વખાણ, સ્ત્રોત, નિદ્રા નહીં આવે. સંધિ લખો. સિંદુર્મી, તો અહીંયા જવાબ એ આવશે. શું આવશે? એ. સિંદુર્મી, એનું સંધિ થાય છે સિંધુ પ્લસ ઉર્મી, બરાબર. પૃથ્વી શબ્દનો સમાનાર્થી થાય છે ઉર્વી. ઉર્વી એટલે પૃથ્વી. ફરી જોડણી આવી છે, ખાસ યાદ રાખજો. તો આનુષંગિક આવી રીતે રખાય. આ ખોટું છે, બધા આ કરીને આવે છે, પણ એ ખોટું છે, બરાબર. આ એ ખોટું છે. આનું સંગિક આમ આવશે, સંગિક. આ સાચી જોડણી છે. છેલ્લે મુખનો સમાનાર્થી થાય છે આનંદ. શું થાય? આનન. અહીંયા બાહોશ શબ્દ છે. બાહોશ એટલે કાર્યકુશળ થાય, એ એનો નજીકનો સમાનાર્થી શબ્દ છે, બરાબર. પાવરધો, આળસુનો, હોશિયાર નહીં આવે. નેક્સ્ટ, મહાબાહુ કર્મધાર્ય સમાસ. શું આવશે? સમાસ. આપણે આખી ફ્રી બેન્ચમાં ટોટલ પોઈન્ટ છે એ ગણવાના છે, લેવાના છે, બરાબર. એટલે ખાસ જોડાઈ દેજો.
મહાબાહુનો અર્થ શું થશે? કર્મધાર્ય. વિદ્યાર્થી મિત્રો, તમારે જે 50 માર્કનું છે ને એ તમારી કામગીરીનું છે, ITIનું લગતું, એને બાદ કરતાં જે 50 માર્કનું છે એની તૈયારી છે આ બેન્ચમાં આપણે કરાવવાના છે. એટલે ખાસ યાદ રાખજો, બરાબર. 50માંથી 40+ આવે એની ગેરંટી મારી, બરાબર. 100% ખાસ, એટલે ખાસ જોડાઈ દેજો. સાવધાન. 100 + અવધાન એટલે સાવધાન, બરાબર. નેક્સ્ટ, પર્વત શબ્દનો સમાનાર્થી કયો થાય છે? અરંગ એટલે પર્વત, ગિરી, અદ્રી, અચલ નહીં થાય. અંધીકૃતની સંધિ કઈ થાય છે? અન પ્લસ અધિકૃત એટલે અંધીકૃત. આ તો બધાને આવડે, જયેષ્ઠ, બરાબર. જોડણી ખાસ પરીક્ષામાં પૂછાશે. અને આ બધી મોસ્ટ MP પૂછાય તેવી જ જોડણી લીધી છે, એટલે ખાસ યાદ રાખજો. મનીષા, મનીષા આવી રીતે લખાય, બરાબર. બધા પરીક્ષામાં આ રીતે લખીને આવે છે, ખોટું છે. આ રીતે પણ ખોટું છે. ની છે દીર્ઘય આવશે, રસવાઈ નહીં આવે, એટલે અમુક આ કરીને આવે તો એ પણ ખોટું છે, બરાબર. પૃથ્વી વલ્લભ, જો પૃથ્વી વલ્લભની જોડણી પૂછાયેલી છે અગાઉ, પણ પૃથ્વી આમ ના લખાય. જો પરીક્ષામાં પૃથ્વી વલ્લભની જોડણી પૂછે તો આમ ઓપ્શન હશે તો એ રોંગ છે. ખરેખર પૃથ્વી વલ્લભ આમ લખાય, પૃથ્વી આથી આખો વી વલ્લભ, બરાબર. આ રાઈટ આવશે. અહીંયા અલંકાર આપ્યા છે, બરાબર. આ અલંકાર છે, આ અલંકાર છે, ને આ અલંકાર છે. અહીંયા જાણે રખે શકે આવે. કોઈ વાક્ય આપ્યું હોય એમાં જો આ 3 શબ્દો હોય, જાણે, રખે ને શકે, બરાબર. દરિયો જાણે હિમાલય, તો એ ઉત્પ્રેક્ષા અહીંયા લખ્યું, દરિયો જાણે હિમાલય. કયો શબ્દ આવ્યો? જાણે. જાણે હોય તો કયો છે? ઉત્પ્રેક્ષા અલંકાર, બરાબર. એવી રીતે રખે શબ્દ હોય, શકે શબ્દ હોય, જાણે, રખે, શકે તો ઉત્પ્રેક્ષા અલંકાર આવે. વર્ણાનુપ્રાસ અલંકાર છે. એમાં એ પ્રથમ અક્ષર હોય, કામિની કોકિલા કેલી કુંજન કરે. કામિની કોકિલા કેલી કુંજન કરે. એ શું? ક ક ક ક ક. એકનો એક વર્ણ 2 થી તેથી વધુ વખત આવતો હોય એટલે કયો થાય? વર્ણાનુપ્રાસ અલંકાર, બરાબર. એમાં જેના શબ્દનો પ્રાસ હોય એને શબ્દાનુપ્રાસ અલંકાર. તો આ 3 અલંકાર છે. લાસ્ટમાં આવી ગયું કોણ? મંદાક્રાંતા, બરાબર છે. મંદાક્રાંતા છે એ શું છે? અલંકાર નથી, બરાબર છે. બધાએ કોમેન્ટ કરવાનું છે તે શું છે, બરાબર. અહીંયા કુથલી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ પૂછ્યો છે. પ્રશંસા, વખાણ, આ બધા તો એના વિરોધી શબ્દ થઈ ગયા. વિરોધી, આ પણ વિરોધી થઈ ગયો, અને આ પણ વિરોધી થઈ ગયો, બરાબર. વિચારતા નેત્ર જલે ભરાય છે. આ કયા કૃદંતનો પ્રકાર છે? વર્તમાન કૃદંત. જો વર્તમાન કૃદંત હોય ને એ હંમેશા તો, તી, તું, અરે એક જ મિનિટ, તું, તા, આ 4 શબ્દ તમારે યાદ રાખવાના. વાક્યમાં જો તમને તોતી તુતા બતાવે અને કૃદંત પૂછ્યું હોય, હંમેશા વર્તમાન કૃદંત આવે. અહીંયા શું લખ્યું? વિચારતા નેત્ર પર, અહીંયા તા આવ્યો. તોતી તુતા એટલે શું થાય? વર્તમાન કૃદંત. જો ભવિષ્ય કૃદંતમાં હોય ને એમાં નાર પ્રત્યય હોય. વાક્યમાં નાર પ્રત્યય ક્યાંય બતાવે એટલે ભવિષ્ય કૃદંત આવે, બરાબર. ડન. નેક્સ્ટ, અહીંયા તમને સંજ્ઞા દર્શાવતો શબ્દ પૂછ્યો છે. ઘડપણ છે. આ તો બધું વિશેષણ થયું.
ઘડપણ એ વિશેષણ ના થાય, એ શું થાય? સંજ્ઞા થાય છે. નેક્સ્ટ, અંજળ, અન અને જળ દ્વંદ્વ સમાસ. માતા પિતા, ભાઈ બહેન. અંજળ એટલે અન્ન અને જળ. આ કયા સમાસ થયા? બધા દ્વંદ્વ સમાસ. નેક્સ્ટ, પિત્રોદાર્ય, એનો શું થશે? પિત્રોદાર્ય. આ એનો સાચો જવાબ છે, બરોબર. આ છે સંધિ જોડો. આવી રીતે પણ પૂછી શકે, બરોબર. ઉત્પ્લવની સંધિ કઈ છે તમારે બતાવવાની છે. ત આવે ને એટલે હંમેશા યાદ રાખવાનું, દ આવી જ જાય. ઉત્પ્લવ, બરાબર. નેક્સ્ટ, અહીંયા અંશુ શબ્દનો અર્થ પૂછ્યો છે. અંશુ એટલે શું થાય? આંગળી ન થાય, દ્વેષીલું પણ ન થાય અને ભાગ પણ ન થાય. શું થાય? કિરણ થાય, બરાબર. ચાલો, હવે ગુજરાતી વ્યાકરણના 25 પ્રશ્ન પૂરા. બેઠા 5 માર્કથી આવશે આમાંથી, બરાબર. આવું આપણે પરીક્ષા સુધીની ફ્રી બેન્ચ ચાલુ કરેલી છે. આપણે એની ઉપયોગિતાના પ્રશ્નો પણ લાવીશું. ચાલો, 100%, બરાબર. હવે આપણે 100-100નું ક્લિયર કરવા હું મારો પૂરતો પ્રયત્ન કરીશ. શરૂઆતમાં આપણે 50 માર્કનું ક્લિયર કરશું, ત્યારબાદ આપણે 50 માર્કની જે તમારું ITIનું મુખ્ય સંબંધિત વિષયનું છે ને એને પણ લઈશું, બરાબર. એટલે લાસ્ટ સુધી બન્યા રહેજો. પરીક્ષા સુધીની આ આપણી ફ્રી બેન્ચ રહેશે. નેક્સ્ટ, કમ્પ્યુટરમાં પૂર્વ નિર્ધારિત રીતે ફોલ્ડર કયા રંગનું જોવા મળે છે? શું આવે? પીળા રંગનું. કોમ્પ્યુટર તમે ઓપન કરો એટલે તમને ડેસ્કટોપ ઉપર છે ને આવા બધા ફોલ્ડર દેખાય. બરાબર. એ ફોલ્ડર તમે જોશો ને તો બધા ફોલ્ડર કેવા રંગના હશે? આ પીળા રંગના હશે. એકદમ લોજિકવાળો પ્રશ્ન છે, આમાં કંઈ હતું નહીં, બરાબર. ડેસ્કટોપ કરો એટલે આવા જે તમને ફોલ્ડર બધા બતાવે, બરાબર. બધા ફોલ્ડર કેવા રંગના હશે? પીળા રંગના હશે. ડન. એટલે અહીંયા પીળો છે, રાઈટ આન્સર આવશે. નેક્સ્ટ, અહીંયા લેંગ્વેજ આપેલી છે, એમાંથી પ્રોગ્રામિંગ લેંગ્વેજ બધા જોતા જ ખ્યાલ આવી જાય. ફોટોશોપ ન આવે, બાકી બેઝિક જાવા બધા આવે, બરાબર છે. આ પ્રશ્ન છે કંડક્ટર GSRTCમાં બેઠો પ્રશ્ન હતો, બરાબર. 100% હતો નહોતો. પેપર જોઈ લેજો બધાને, પેપર જોવાની છોટી. અહીંયા OSનું પૂરું નામ થાય ઓપરેટિંગ સિસ્ટમ, કંઈ નથી. આ છે, આ પણ છે, આ પણ છે. અહીંયા નથી પૂછ્યું છે, બરાબર. એટલે ઓરસેલ છે એ જવાબ આવશે તમારો. શું આવશે? ઓરસેલ. બાકી તમે જોવા જાઓ તો આ OS છે, આ પણ OS છે, આ પણ OS છે. ટાસ્ક બારની ડાબી બાજુ છે, એક ટાસ્ક બાર હોય એની ડાબી બાજુ છે સ્ટાર્ટનું બટન જોવા મળે. કયું બટન જોવા મળે? સ્ટાર્ટનું. કોમ્પ્યુટરને તમે બંધ કરો, જો લોગ ઓફ કરો એટલે ન થાય, બરાબર. સ્વિચ ઓફ કરો તો પણ ના થાય, રીસ્ટાર્ટ કરો તો પણ ના થાય. એને ટર્ન ઓફ કરો ને તો જ કોમ્પ્યુટર છે એ બંધ થાય. ખાસ યાદ રાખજો, બરાબર. www નું પૂરું નામ થાય વર્લ્ડ વાઇડ વેબ. એમાંથી જે માહિતી પ્રદર્શિત કરવા માટેનું જે બ્રાઉઝર હોય એની જે લેંગ્વેજનું અર્થઘટન છે એ HTML દ્વારા કરાય છે. HTML પરીક્ષામાં પૂછાઈ શકે. પૂરું નામ છે એ કોમેન્ટ કરજો વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટ, બરાબર. બધાએ જવાબ આપવાનો છે પૂરા નામ.
હવે તમારી પાસે કેપિટલ લેટર્સ હશે એ ખૂબ ખરાબ રીતે લખેલ નામનું લિસ્ટ છે. આ કયા ફંક્શનની મદદથી વ્યવસ્થિત કરી શકાય? તો વિદ્યાર્થી મિત્રો પ્રોપર. શું જવાબ આવશે? પ્રોપર. એક્સેસમાં બનાવેલ ફાઇલનો એક્સટેન્શન શું હોય છે? .mdb, જે એક્સેસમાં બનાવેલ ફાઇલનો એક્સટેન્શન છે. હવે તમારે જો કોમ્પ્યુટરમાં નવા ફોન્ટ દાખલ કરવા હોય, મોસ્ટ આઈએમપી %, પૂછાશે આ પ્રશ્ન, બરોબર? એટલે ખાસ યાદ રાખજો. 1 મિનિટ. તો શું આવશે? કંટ્રોલ પેનલ. CCCનું પૂરું નામ કોર્સ ઓન કોમ્પ્યુટર કન્સેપ્ટ. આ નહીં આવે, આ પણ નહીં આવે ને આ પણ નહીં આવે, બરોબર? કોર્સ ઓન કોમ્પ્યુટર કન્સેપ્ટ એટલે CCC. અહીંયા જે મેમરી કોમ્પ્યુટરમાં સંગ્રહિત થાય છે એના એકમનો અહીંયા ચડતો ક્રમ પૂછ્યો છે, ઉતરતો નહીં, બરોબર? એટલે શું આવશે જવાબ? બીટ નિબલ બાઇટ કિલો બાઇટ. ડન. હવે ઇન્ટરનેટને તમારે ડાયલ-અપ કનેક્શનમાં ટેલિફોન લાઇન સાથે જોડવું હોય તો મોડેમ જરૂરી છે. મોડેમનું પૂરું નામ છે જે તમારે લોકોએ કોમેન્ટ કરવાની છે, બરાબર? ફરજિયાત. નેક્સ્ટ. MS વર્ડ, MS એક્સેલને જ્યારે સંકલિત કરવામાં આવે તે સામાન્ય રીતે વર્ડ એ શું કહેવાય છે? ક્લાયન્ટ કહેવાય. શું કહેવાય? આ બંનેને જ્યારે ભેગું કરવામાં આવે એને શું કહેવાય? ક્લાયન્ટ. માઉસ અથવા એરો કીઝનો ઉપયોગ કર્યા વગર સ્પ્રેડશીટમાં A1 ઉપર ડાયરેક્ટ જવું હોય તો તમે પ્રેસ પર Ctrl+Home કરો એટલે સીધા જ તમે A1 શીટ પર આવી જાય, બરાબર? જેમાં તમારે માઉસનો પણ ઉપયોગ કરવાનો નથી. કીબોર્ડમાં પ્રેસ કરીને હોમ કરી દો એટલે સીધા જ તમે A1 શીટ ઉપર આવી જાઓ. એ તો બધાને ખબર પડી જાય. એકદમ સિમ્પલ પ્રશ્ન છે આ. લાઇન્સ, કર્વર્સ, ફ્રીફોર્મ, સ્ક્રિબલ, આ બધું શું છે? આ બધા કસ્ટમ મોશન પાથું છે. એના શું છે? આ બધા પ્રકારો. શું છે? પ્રકારો. નેક્સ્ટ. પ્રેઝન્ટેશન બનાવવા માટે જો ઉપયોગી હોય એવી રેડીમેડ સ્ટાઇલમાં જે ફાઇલ હોય એ ફાઇલને ટેમ્પલેટ કહેવાય. આ છે મિત્રો પાવર પોઈન્ટનો પ્રશ્ન છે. પાવર પોઈન્ટ નામનો ટોપિક આવે છે એમાં તમારે જે બહુ બધા ટેમ્પલેટ જોવા મળે છે, બરાબર છે? એ ટેમ્પલેટ છે એ તમારે જે પ્રેઝન્ટેશન બનાવવું હોય રેડીમેડ સ્ટાઇલમાં છે એ આખી ફાઇલ હોય તમારી, બરાબર? એને તમે સ્ટોર કરી શકો છો, જેને શોર્ટમાં સ્લાઇડ કહીએ આપણને. વર્લ્ડ વાઇડ વેબ પરથી માહિતી પ્રદર્શિત કરતા બ્રાઉઝરમાં સામાન્ય રીતે આ તો આપણે આગળ આવી ગયા, બરાબર? HTML. એનું પૂરું નામ મેં તમને કોમેન્ટ કરવાનું કીધું છે, જોઈ લીધું. MS વર્ડમાં લખાણમાં ફોન્ટને મોટા કરવા Ctrl+Shift+, ખાસ યાદ રાખજો, બરાબર? જેના થકી તમે છે ફોન્ટને 100% છે એ મોટા કરી શકો છો, બરાબર? શરૂ કરતાં પહેલાં જે ફોન્ટની સાઇઝ છે એ કેટલી હોય છે? આ તો બધાને આવડવું જોઈએ. 8. IMP પ્રશ્ન છે, ખાસ જોઈ લેજો. સાઇઝ એની છે એ 8 આવશે. શું આવશે? 8. કયા પ્રકારની મેમરીને ફક્ત વાંચી શકાય? આનું પૂરું નામ જ છે રીડ ઓનલી
મેમરી, ROM રોમ, રીડ ઓનલી મેમરી. રીડ એટલે માત્ર ને માત્ર વાંચી શકાય, બરાબર છે. આનું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી. બરાબર, એટલે આપેલ બંને ના કરતા, માત્ર વાંચી શકાય એવી રોમ જ આવે, બરાબર, એ ખાસ યાદ રાખજો. આખા કોલમને હાઇલાઇટ કરવા માટે છે તમે આવી રીતે કંટ્રોલ પર સ્પ્લેશ બાર પર જતા રહીશો એટલે તમારું આખું કોલમ છે એ હાઇલાઇટ થઈ જશે, બરાબર. તમે કંટ્રોલ પ્લસ સ્પેસ બાર ઉપર ક્લિક કરશો એટલે તમારું આખું કોલમ છે એ શું થઈ જશે? હાઇલાઇટ. અહીંયા તમને ચડતો ક્રમ પૂછો છે. KB આવે, પછી MB આવે, પછી GB આવે, પછી TB આવે, બરાબર. KB, MB, GB, TB, KMGT, શોર્ટ ટ્રી, બરાબર. KMGT એટલે KB, MB, GB, TB એ મેમરીનો ચડતો ક્રમ થયો. હવે અહીંયા તમારે એક્સેલમાં એક સિરીઝમાં ઓફ ડેટા હોય એ નીચેના પૈકી છે ઓટોફિલમાં કમ્પ્લીટ થાય. ક્યાં કમ્પ્લીટ થાય? ઓટોફિલ નામનું જે ફંક્શન છે MX એક્સેલમાં, જેમાં સિરીઝ ઓફ ડેટા છે એ કમ્પ્લીટ થાય છે. કોઈ પણ કોમ્પ્યુટરમાં એપ્લિકેશનમાં ડેટા જે કટ કરીએ ને એ ક્લિપબોર્ડ આવે છે. ક્લિપબોર્ડ ત્યાં શું થાય છે? સ્ટોર થાય છે. શું થાય છે? ક્લિપબોર્ડમાં સ્ટોર થાય છે. ખાસ યાદ રાખજો. એક્સેલમાં જે VLOOK ફંક્શન છે એ શું, એનો ઓપ્શન શું છે? રિલેટેડ રેકોર્ડ શોધે છે. શું શોધે છે? રિલેટેડ રેકોર્ડ. તો મિત્રો, આ જોઈએ આપણે ડેમો લેક્ચર અંતર્ગતની ડેમો લેક્ચર હેલ્પર ભરતીનો, બરાબર છે. એમાં આપણે ટોટલ 50 પ્રશ્નો જોયા, જેમાં આપણે 10 ગુણ અંદર કોમ્પ્યુટરના આવી ગયા, 5 ગુણ ગુજરાતી વ્યાકરણના લઈ લીધા. હવે આપણે નેક્સ્ટ ટાઈમ છે એ 30 ગુણના છે સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન બનાવને ધ્યાનમાં રાખીને પ્રશ્નો લાવીશું, બરાબર છે. એક ખાલી અંગ્રેજી વિષયનું તમારે 5 ગુણનું તૈયાર કરવાનું રહેશે. બાકી આ પણ ધીમે ધીમે લાયકાતનું છે એ પણ આપણે લાવીશું, બરાબર. એટલે ખાસ યાદ રાખજો. લેક્ચર સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી ફ્રી બ્રાન્ચ છે એમાં ટોટલ મટીરિયલ છે તમને આપવામાં આવશે, મટીરિયલ, બરાબર. લાસ્ટમાં જ્યારે તમે લોકોને જ્યારે પરીક્ષા માટેની યાદી આવી જાય ત્યારેથી આપણે ચાલુ કરી દઈશું. ત્યાં સુધી પરીક્ષા હોય ત્યાં સુધી આપણે ફ્રી બેન્ચ છે એકદમ લઈશું. એટલે માટે આજે જ ફરજિયાત જોડેથી લે. લેક્ચર કેવો લાગે બધા વિદ્યાર્થીઓ ફરજિયાત કોમેન્ટ કરજો. લેક્ચર સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો. આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે. થેન્ક યુ મિત્રો.